અને દેશમાં વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષમાં રાઈ, તેલ, દાળ, દૂધ, ચોખા અને ઘઉંના લોટ સહિતના જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં 50 થી 95% સુધીનો વધારો થઈ ગયો, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગનું ઘર ખર્ચનું બજેટ છે તે ખોરવાઈ ગયું છે। રાઈ તેલ 97 રૂપિયાથી વધીને 188 રૂપિયા, જ્યારે સોયાબીન તેલ 84 રૂપિયાથી લઈને 159 રૂપિયા અને તુવેર દાળ 70 રૂપિયાથી લઈને 122 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે દૂધ, ચોખા અને ઘઉં લોટના સહિતના ભાવમાં પણ 43 થી 62% સુધીનો વધારો થયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં 50 થી 95% સુધીના ભાવ વધારાથી મધ્યમ વર્ગનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે। બીજી તરફ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત 2024ના આશરે 820 રૂપિયાથી વધીને 2026માં 942 રૂપિયા સુધી થઈ ગઈ છે, એટલે કે આશરે 15% જેટલો વધારો થયો। કોંગ્રેસે સરકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પરના ટેક્સમાં પણ ઘટાડો કરવા, સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવા અને જનતાને સબસિડી દ્વારા રાહત આપવા માંગ કરી। તો દિવસે ને દિવસે રાજ્યમાં, દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે જે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસે સરકાર સામે આક્ષેપ કર્યા। તેમનું કહેવું છે કે સામાન્ય જનતાને આમાંથી રાહત મળવી જોઈએ। જે ભાવ વધારો દિવસે ને દિવસે થઈ રહ્યો છે એ ભાવ વધારો ઘટવો જોઈએ। ક્યાં કેટલા ભાવ વધ્યા તેની વાત કરીએ તો છેલ્લા 12 વર્ષમાં રસોડાનો ખર્ચ હતો તે હવે બમણો થઈ ગયો છે। 2024 અને 2026ની સરખામણીની વાત કરીએ, જ્યાં કેટલા ભાવ વધ્યા છે, ક્યાંક 50% વધારો છે તો ક્યાંક 95% જેટલો વધારો થઈ ગયો છે। વર્ષ 2024માં અંદાજિત ભાવ હતો 803 થી લઈ 830 રૂપિયા સુધીનો એલપીજીનો, જે ભાવ વધીને અત્યારે 2026માં 920 થી 950 સુધીનો થઈ ગયો છે। એટલે કે ઘરમાં જો તમે જમવાનું બનાવો છો, ગેસ ચલાવો છો તો એ પણ તમને મોંઘું પડશે। એટલું જ નહીં, આ સાથે જ ભાવ વધારો તમામ જે ખાવા પીવાની વસ્તુઓ છે એમાં પણ જોવા મળી રહ્યો છે। દાળ, ચોખા, જે પણ ઘરેલી વસ્તુઓ તમે ઘરમાં લાવશો એમાં ભાવ વધારો છે। હવે ખાવું તો શું ખાવું એવી પરિસ્થિતિ કેટલા એવા ગરીબ પરિવારોની જોવા મળી રહી છે।